નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરેશ ચૌહાણ. સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. લીંબડી ગ્રામ પંચાયતના રહીશોને પાણીનો યોગ્ય નિકાલ ન હોવાથી ભારે હાલાકી. આજ રોજ વહેલી સવારેથી ઝાલોદ તાલુકાની લીંબડી પંચાયતમાં દાહોદ રોડ પર આવેલી મધુરમ સોસાયટી 1, 2 અને 3ના રહીશોને વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન હોવાથી ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. છેલ્લા 3 વર્ષથી અનેક રજૂઆત કરવા છતાં યોગ્ય નિકાલ ન કરાતા શાળામાં અભ્યાસ કરવા જતા બાળકો તેમજ નોકરીએ જતા કર્મચારીઓ તથા રાહદારીઓને ઘૂંટણસમા પાણીમાં જોખમી રીતે પસાર થવા મજબૂર બન્યા છે. વાહન ચાલકોની મોટરસાયકલ તથા 4 વ્હીલ વાહનોમાં પાણી ભરાઈ જતા બંધ થવાની પણ સમસ્યા ઊભી થાય છે. સાથે વરસાદી પાણી ભરાઈ રહેવાથી મચ્છરજન્ય રોગચાળો પણ ફાટી નીકળવાનો ભય ફેલાઈ રહ્યો છે. આ માટે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. બ્યુરો રિપોર્ટ, વિજય સરપોટ, સંજેલી.